મારું નામ છે ગુસાઈ ઈશ્વરગર ખીમગર, સામાજિક કાર્યકર, કચ્છ ભુજ. હવે આમાં એવું છે કે ભુજમાં જૂની રાવલવાડી આવેલી છે. જૂની રાવલવાડી એના પિંગલેશ્વર મહાદેવનું મંદિર છે. એની બાજુમાં જંગલ ખાતાના ક્વાર્ટર છે જૂના. બે ધરતીકંપ પછી પતરાવાળા શેડ બનાવેલા હતા. તો ત્યાં કને અત્યારે લગભગ 1-1.25 મહિનો થયા ત્યાં કને કામ ચાલુ કર્યો છે. તો આમ તો અગાઉ અમારી 2 વર્ષ પહેલાની અમારી એક માંગણી હતી કે ભાઈ આની અંદર બધા હાલતા ચાલતા માણસો અંદર શૌચાલય કરે છે અને સંડાસ બાથરૂમમાં પણ અંદર કરે છે અંદર, અને કચરા પણ ફેંકતા જાય છે ને અંદર એકદમ કચરા અંદર પડ્યા હતા અંદર. પણ એ આજ દી સુધી અમારી સમસ્યાનો ન તો કોઈ જવાબ આપવામાં આવ્યો અને ન તો કોઈ સમસ્યા દૂર કરવામાં આવી. પરંતુ હમણાં એકાએક હમણાં 1.5 મહિના થયા એનો કામ ચાલુ કરવામાં આવ્યો છે. તો એના જે જંગલ ખાતાના જે ક્વાર્ટરના જે મુખ્ય 2 ગેટ છે એમાં એક ગેટ મોટો છે અને એક માણસ અંદરથી આવજાવ કરી શકે એવો નાનો ગેટ છે. તો મોટા ગેટને બાજુએ મૂકી અને હમણાં અંદરના વિસ્તારની અંદરની શેરીમાં એક પારી તોડીને એક મોટો ગેટ અંદર કર્યો છે. તો આ ગેટ જે કરે છે એનાથી આજુબાજુના રહેવાસીઓને, નાના છોકરાઓને ખૂબ જ તકલીફ થાય છે. મોટી મોટી ટ્રકો ત્યાં કને અને જેસીબી ત્યાં કને આવે છે અને ત્યાં કને આવે છે એના કારણે છોકરાઓને તકલીફ પડે છે. તો ત્યાંના રહેવાસીઓએ એમને જાણ કરી કે ભાઈ અહીંયાથી કાં, તો કે તમારે મોટો ગેટ કે અમારે બંધ કરવાનો છે. તો શું ભાડાએ આવી મંજૂરી આપી છે કે મોટો ગેટ બંધ શા માટે કરવાનો એનો, અને બીજો નવો ગેટ નાખવાની યોજના ચાલે છે તો એ કયા નિયમના આધારે ચાલે છે અને ભાડાએ શું એની પણ મંજૂરી આપી છે કે કેમ? એની અંદર મોટા મોટા વૃક્ષો હતા, અંદર લીમડાના 5 ઝાડ હતા અને એક મોટી આંબલીનો ઝાડ હતો વર્ષો જૂનો. તો 2 લીમડાના ઝાડ અત્યારે મોજૂદ છે, બાકી 3 લીમડાના ઝાડ અને મોટી મીઠી આંબલીનો એક મોટો ઝાડ એને સંપૂર્ણપણે દૂર કર્યો છે. હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલા પાણીની લાઈન અંદરથી મોટી પસાર થાય છે. તો એ લાઈન પસાર થાય છે તો લાઈનની અંદર પાણી કાંઈક તૂટી ગયો હશે. હવે મેઇન લાઈન તૂટી કે બીજી કોઈ અંદરથી લીધેલી લાઈન તૂટી, પરંતુ પાણી ખૂબ નીકળતો હતો ને જોગાનુયુક્ત ત્યારે પાણીનો સપ્લાય રાવલવાનો ચાલુ હતો. તો આજુબાજુના લોકોને પાણી ધીમો થઈ ગયો હતો. તો આ ત્યાં કને કામ કરતા જે સુપરવાઇઝર હતા એમને પર ધ્યાન દોરવામાં આવ્યું. તો એ લોકો કામ પોતે કરાવી નાખ્યું, સાંજ સુધીમાં કામ પૂરું કરાવ્યું, પણ પાણી તાત્કાલિક બંધ કરાવી નાખ્યું હતું જેથી કરીને પાણીનો ભરાવા થાય નહીં. તો આ મોટો ગેટ જે છે એની સમસ્યા છે. તો એ મોટો ગેટ જે ખરેખર મોટો ગેટ જે છે ઓલરેડી પહેલેથી જૂનો, તો એનો શા માટે ઉપયોગ કરવામાં નથી આવતો? શું આના પાછળનો મેલો બધી રહ્યો છે કે કોઈ મિલીભગત છે કે શું? આની તપાસ તંત્ર કરશે કે કેમ? હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર, મડ થેરેપી, મેગ્નેટ થેરેપી, સિયાટ્સુ, આયુર્વેદિક મસાજ, ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ, ઘૂંટણ, કમરના દુખાવા, સ્ત્રી રોગ, વજન વધારવું, ઘટાડવું, ડિપ્રેશન, માઇગ્રેન, અન્ય દુખાવા. સમય સવારે 9 થી 1, સાંજે 4 થી 7. નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવા પી માકન, માસ્ટર ઓફ યોગ. એડ્રેસ 20 એકતા સોસાયટી, ગાયત્રી મંદિર પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9898577294, 8511990994.